નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 8માં લેવાતી જ્ઞાન સાધનાની પરીક્ષામાં જે ગુજરાતી વિષયનું જે પૂછાય એના 1 થી 200 સુધી પ્રશ્નો આપણે વન લાઇનર પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. હવે અહીં આપણે 201 પ્રશ્નથી આગળ સોલ્યુશન કરીશું, જે આપ ખાસ ધ્યાન રાખજો. હવે બિલકુલ ઓછા દિવસો છે. જો ચેનલમાં પ્રથમ વખત આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો બધા વિષયોના વન લાઇનર પ્રશ્નો આપણે મૂકવાના છીએ. વિડીયોને લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 201 તે સોલ્યુશન કરીશું. મારા ગામની નદી કાવ્યના કવિનું નામ શું છે? તો આવશે રમેશ આચાર્ય. 202 પ્રશ્ન, પરપોટો વાર્તાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા. 203, નીચેનામાંથી કરશનદાસ લુહાર રચિત કાવ્ય કૃતિ કઈ છે? તો કરશનદાસ લુહાર રચિત કાવ્ય કૃતિ છે એ ટેકરીની. 204 પ્રશ્ન નંબર, નીચેનામાંથી કઈ કૃતિના સર્જક ગીજુભાઈ બધેકા છે? તો જવાબ આવશે બી, પરોણા પર્જન્યના. 205, મૂછાળીમાં તરીકે જાણીતા સર્જકનું નામ. ચાલો મિત્રો, આનો જવાબ તમે આપો. 205માં મૂછાળીમાં તરીકે કોણ જાણીતું હતું? આપણે છઠ્ઠા ધોરણમાં આવતું જ. ગીજુભાઈ બધેકા, ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોની કે ધ્રુવ ભટ્ટ? જવાબ આવી દો ફટાફટ. ઓકે, સરસ, ગીજુભાઈ બધેકા. 206, નીચેનામાંથી કૃતિ અને તેના પ્રકારની કઈ જોડ સાચી છે? કૃતિ અને જોડ. ઝુમુ પિસ્તી તો બૌદ્ધ કથા, દીકરાનો મારનાર હાસ્ય કથા, અડિયાના લોકકથા, શાનનાથ્ય કુટુંબ કથા. તો જે સાચી છે એ ઝુમુ પિસ્તી બૌદ્ધ કથા છે. નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતાની કઈ જોડ સાચી છે? કૃતિ અને રચયિતા. 207, તો સી જવાબ સાચો છે. શરૂઆત કરીએ આશ બ્રહ્મભટ્ટની. 208, મને ઓળખો, દીકરાનો મારનાર કૃતિની રચના મેં કરી છે. સી ઝવેરચંદ મેઘાણી. 209, નીચેનામાંથી કઈ કૃતિ લોકગીત પ્રકારની નથી? તો ડી આવશે, રાનમાં. 210, હું પ્રકૃતિ ગીત છું, મને શોધી બતાવો. તો એ સોના જેવી સવાર. 211, ધૂમકેતુ નામથી જાણીતા સર્જકનું નામ. તો આવશે બી, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. 212 પ્રશ્ન નંબર 212, વણાવી બાવી સોનેટના રચયિતા નટવરલાલ કુંવરદાસ પંડ્યા કયા નામથી જાણીતા છે? 212માં સી, જે ઉષ્ણસનું પૂરું નામ છે, નટવરલાલ કુંવરદાસ પંડ્યા. 213, સાંડ નાથ્યો નવલકથા ખંડના સર્જકનું નામ શું છે? તો ઈશ્વર પેટલીકર. 214, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો સી આવશે, સંસ્કારની શ્રીમંતાઈ, એ તો કીધું એ સાચી નથી. 215, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? બાનો વાળો પ્રવીણ દરજી. 216, સોનેટ કાવ્ય સ્વરૂપ મૂળ કયા દેશનું છે? તો સોનેટ છે ઇટાલીનું. જે હાઇકુ છે એ જાપાનનું છે. 217, હું એક ફારસી કાવ્ય પ્રકાર છું, મને ઓળખો. તો ફારસી ગઝલ આવશે. હાઇકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ કયા દેશમાં થયો? તો હાઇકુનો આપણે હમણાં જ વાત કરી, જાપાનમાં. હાઇકુ જાપાનમાં અને સોનેટ ઇટલીમાં. એ ખાસ યાદ રાખવાનું.
હાઇકુ કાવ્ય પ્રકારમાં પંક્તિ દીઠ અક્ષર વિભાજન કયું છે? તો 5, 7, 5 આવશે. પહેલી લીટીમાં 5 અક્ષર હોય, બીજીમાં 7, ત્રીજીમાં 5 હોય. 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે હાઇકુ 5, 7, 5 એટલે 17. 221 ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કયું? તો ભણકારા આવશે, જે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે 1988માં રચના કરી હતી. એ ગુજરાતીનું પ્રથમ સોનેટ હતું. 222 સોનેટ કાવ્ય પંક્તિમાં કેટલી પંક્તિ હોય છે? સોનેટમાં 14 કાવ્ય પંક્તિ હોય, જેમાં હાઇકુમાં 17 અક્ષર હોય, જ્યારે 14 પંક્તિ હોય. 223 ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? તો ઉપમા. જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે ઉપમા અલંકાર બનશે. 224 પ્રશ્ન, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે, આ વાક્ય કયા અલંકારનું છે? તો આવશે જેવો. સમયની સરખામણી કરવામાં આવી છે એટલે ઉપમા અલંકાર થશે. 225 આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે, આ વાક્યમાં ઉપમા દર્શક શબ્દ કયો? તો ઉપમા દર્શક છે જેવો. 225માં પણ ડી આવશે. 226 નીચેનામાંથી કયું ઉપમા અલંકારનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ઉપમા અલંકાર જેવું. બી આવશે, રાધાનું મુખચંદ્ર જેવું છે. ઉપમા અલંકારમાં શું સરખામણી કરેલી. 227 ધરામાં ઢબી ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી, આ વાક્યમાં ઉપમાન શું છે? તો વજ્ર આવશે. 228 નીચેનામાંથી કયો અલંકાર નથી? કયો અર્થાલંકાર નથી? અલંકારના મુખ્ય બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમાં 228માં જે વર્ણાનુપ્રાસ થઈ અર્થાલંકાર નથી, શબ્દાલંકાર છે. મને ઓળખો હું ઉપમા અલંકાર નથી. તો અહીંયા 129માં ડી આવશે, દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં. અહીંયા જાણે લખીને શકે, આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. 230 માંચીની આંખો હરણી જેવી છે, આ વાક્યમાં ઉપમેય શું છે? 230માં એ આવશે માનસી. ની આંખોની સરખામણી કરવાની, જેની સરખામણી કરવાની હોય એ ઉપમેય, જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય. 231 સંસાર સાગર તરવો વશમો છે, આ કયા અલંકારનું ઉદાહરણ છે? સંસાર સાગર, અહીંયા રૂપક આપ્યું છે, રૂપક. સંસારને સાગર રૂપક આપ્યું એટલે રૂપક અલંકાર છે. 232 ઉપમેય અને ઉપમાન એક રૂપ બની જાય ત્યારે કયો અલંકાર બને? જ્યારે રૂપક બને. 233 નીચેનામાંથી કયો રૂપક અલંકારનું ઉદાહરણ નથી? રૂપક અલંકારનું અહીંયા સંસાર સાગર, મુખ કમળ, મુખચંદ્ર આ બધા રૂપક જ છે. ત્યારે ડી જવાબ આવશે, ગોપીનો અવાજ કોઈલ જેવો છે, આ ઉપમાનું છે, રૂપક અલંકાર નથી. 234 નીચેનામાંથી શબ્દાલંકાર શોધી બતાવો. શબ્દાલંકાર જે છે વર્ણાનુપ્રાસ અલંકાર છે, બાકીના બધા અર્થાલંકાર છે, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા. 235 વાક્યમાં એકના એક વર્ણનો વારંવાર ઉપયોગ થતો કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ. એકના એક વર્ણ જ્યારે હોય, કામિની, કેલી, કોકિલા, કુંજન કરે, ક ક ક આવ્યો તો વર્ણાનુપ્રાસ. ઓકે, 236માં જ આવી ગયું. કામિની, કોકિલા, કેલી, કુંજન કરે કયા અલંકારનું ઉદાહરણ છે? તો વર્ણાનુપ્રાસ. 237 નીચેનામાંથી કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી? તો ફાગણે ફૂલડા ફોરમ એ બધું એ પણ છે, મીઠા મધુર મીઠા મધુર એ પણ છે. ત્યારે ડી આવશે, જે ડી છે એ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી. 238 રાધાકૃષ્ણ કયા સમાસનું ઉદાહરણ છે? અહીંયા સમાસ હવે અલંકાર હતા.
રાધા અને કૃષ્ણ એ દ્વંદ સમાસ આવશે. 239 નીચેનામાંથી દ્વંદ સમાસનું ઉદાહરણ કયું છે? 239માં એ આવશે સેવા પૂજા, સેવા અને પૂજા. 240 નીચેનામાંથી દ્વંદ સમાસનું ઉદાહરણ કયું નથી? તો 240માં જવાબ આવશે ત્રિલોક. 241 પૂર્વપદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહનો અર્થ સૂચવતો સામાસિક શબ્દને શું કહે છે? તો દ્વિગુ સમાસ. પૂર્વપદ હોય એ સંખ્યા સૂચવતો હોય તો દ્વિગુ સમાસ. 242 નવરાત્રિ મારો ભક્તો તહેવાર છે માં લીટી કરેલ શબ્દ કયો સમાસ છે? અહીંયા લીટી કરેલ એટલે કે નવરાત્રિ એ કયો સમાસ છે? તો નવ એ સંખ્યા સૂચવે છે એટલે દ્વિગુ સમાસ થશે. નવરાત્રિનો સમૂહ, નવરાત્રનો સમૂહ એટલે નવરાત્રિ, દ્વિગુ સમાસ. 243 નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું છે? તો 243માં નવરાત્રિ. 244 નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું નથી? ન હોય એવું તો ત્રિલોક, પંચતત્વ, પખવાડિયું અને 3, 4. આ 3 અને 4 એ નથી, એ દ્વંદ સમાસ છે 3 અને 4. 245 અષ્ટકોણીય શબ્દ એ કયા સમાસનું ઉદાહરણ છે? અષ્ટકોણીય, ચલો એક સંખ્યા બતાવે છે, ઉદાહરણ જવાબ આપી દો તમે 245માં કોમેન્ટમાં. દ્વિગુ સમાસ, દ્વંદ સમાસ, ઉપપદ સમાસ અને કર્મધારય સમાસ. સરસ. 245માં અષ્ટકોણીય દ્વિગુ સમાસ આવશે. 246 બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે તેવા સમસ્ત પદને શું કહે છે? તેને સમાસ કહેવાય. 247 ચા કોફી કયા સમાસનું ઉદાહરણ છે? ચા કોફી, ચા અને કોફી દ્વંદ સમાસ ઉદાહરણ. 248 ભાઈ બહેન એ કયા સમાસનું ઉદાહરણ છે? તો ભાઈ અને બહેન દ્વંદ સમાસનું. 249 નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી? ન હોય તેવું તો જવાબ આવશે ડી, નર નારી. નર અને નારી દ્વંદ સમાસ છે. 250 નીચેનામાંથી કયો સામાસિક શબ્દ અલગ પડે છે? સેવા પૂજા, મા બાપ, પંચકર્મ અને ઢીલા પૂજા આ બધા બાકીના દ્વંદ સમાસ છે, જ્યારે પંચકર્મ એ અલગ પડશે. 250 251 ભાભીનું ભર્યું ઘર એટલે બે આવશે, પરિવાર સાથેનું ઘર. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પ્રવૃત્તિનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? 252માં બી આવશે, ઝાકળની જેમ જેવી હોય છે. 253 પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે? સી, બહારના જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. અંજન સાકરમાંથી શોધતો હતો. સાકર શામાંથી શોધતો હતો? કોલસામાંથી. 255 વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? મહાત્મા ગાંધીજીએ. 256 વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન ઉચ્ચ વિચાર. 257 હરિવંશરાય બચ્ચનને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો હિન્દ કી નીડર જવાનની ઉપમા આપી હતી. 258 મૃદંગ શબ્દનો અર્થ જણાવો. મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું એક વાદ્ય. 259 હિંડોળા ખાતમાં કોણ પોઢ્યું છે?
તો શ્રી કૃષ્ણ. 260. જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે? હમણાં જ ઉપર પ્રશ્ન આવ્યો હતો જાપાનનો હાઇકુ. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? સી ફૂલોની. 262. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોના શબ્દો કહે છે? તો સૂર્યને શબ્દો. ખમાડે ચિતર્યા મેં કાવ્યમાં કવિએ લાભ શુભ અને શ્રી સેવા ક્યાં ચિતર્યા છે? તો કમાડ ઉપર. 264. ખમાડે ચિતર્યા મેં કાવ્યમાં સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો સી આંખોમાં. 265. જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે? નામ કે સંજ્ઞા અને સર્વનામની જે વિશેષતા બતાવતું હોય એને નામના અર્થમાં વધારો કરતો હોય એને વિશેષણ કહેવામાં આવે. 266. નીચેનામાંથી સાચી જોડણી શોધો. આજીવિકાની સાચી જોડણી. તો આજીવિકા બી સાચું છે. 67. સહન ન થઈ શકે તેવું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અસહ્ય. 268. નીચેનામાંથી ચંદ્રનો સમાનાર્થી શબ્દ શોધો. ચંદ્ર, સોમ, રવિ અને ભાસ્કર. ચંદ્ર. 268. સોમ એટલે ચંદ્ર, રવિ એટલે તો સૂર્ય થાય. ભાસ્કર એટલે પણ સૂર્ય થાય. 269. જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે? નામ કે સર્વનામ. હમણાં જ ઉપર પ્રશ્ન પૂછાઈ ગયો. વિશેષણ. 270. વિરામ ચિહ્ન ઓળખો. કૌંસમાં જે વિરામ ચિહ્ન આપ્યું છે એ કયું ચિહ્ન છે? ચલો ફટાફટ જવાબ આપી દો મિત્રો. જે આ ચિહ્ન આપ્યું છે એ કયું ચિહ્ન છે? પ્રશ્નાર્થ. એ પ્રશ્નાર્થ. બી લોપ ચિહ્ન. સી પૂર્ણ વિરામ કે ડી ઉદ્ગાર ચિહ્ન. ઝડપથી કોમેન્ટમાં જવાબ આપી દો. સરસ. ડી ઉદ્ગાર ચિહ્ન આવશે. 271. નીચેનામાંથી પરીક્ષાનો સમાનાર્થી શબ્દ. પરીક્ષા એટલે કસોટી. 272. ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ. ઉષા એટલે સંધ્યા. 273. આ બસ કયા ગામ જાય છે? આ વાક્યનો પ્રકાર ઓળખો. 273 એ આવશે પ્રશ્નાર્થ વાક્ય. કયા ગામ જાય છે? પ્રશ્નાર્થ છે. 274. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? સાચો અતિથિ. અતિથિ અતિથિ. તો જે સાચો છે એ સી અતિથિ. આપેલ વાક્યમાં યોગ્ય શબ્દ પસંદ કરો. યુવાનો ધારે તો દેશની ખાલીગા વધારી શકે. યુવાનો ધારે તો દેશની શાન વધારી શકે. 276. ખેડૂત પાસે 4 ગાય છે. આ વાક્યમાં વિશેષણ કયું? 4 એ સંખ્યાવાચક વિશેષણ છે. 277. સ્વરથી શરૂ થતો શબ્દ શોધો. સ્વરથી બાકીના 3 વ્યંજનથી શરૂ થાય, જ્યારે એક શબ્દ છે સ્વરથી શરૂ થઈ રહ્યો છે. તો ઇમારત. 278. શબ્દકોશના ક્રમ મુજબ છેલ્લો શબ્દ કયો આવશે? છેલ્લો શબ્દ અમૃત, પરીક્ષા, ગાયક અને ચોર. તો પેલો અમૃત આવશે, બીજું ગાયક, ત્રીજું ચોર અને ચોથો પરીક્ષા આવશે. એટલે છેલ્લો પરીક્ષા આવશે. 279. નિરક્ષર એટલે અભણ, તો સાક્ષર એટલે શિક્ષિત. 280. નીચેનામાંથી કયો શબ્દ અર્થની દૃષ્ટિએ અલગ પડે છે? અર્થની દૃષ્ટિએ અલગ પડતો ધનિક, ગરીબ, નિર્ધન અને દરિદ્ર.
તો ગરીબની ધન દરિદ્રી સમાનાર્થી છે, જ્યારે ધનિક એ અલગ છે. 281 શબ્દ સમૂહ માટે એક શબ્દને આપેલ જોડમાંથી કઈ જોડ સાચી નથી? તો રસ ધરાવતું, રસા એ સાચી નથી. 282 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પુત્રવધુ, તો બી જવાબ આવશે, પુત્રની પત્ની. 283 મહર્ષિ શબ્દની સંધિ છૂટી પાડો. મહર્ષિ શબ્દની સંધિ છૂટી પાડો, તો મહાવતા ઋષિ આવશે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? મહેમાન, અતિથિ, પરોણો, યજમાન. તો 284 ડી આવશે. પહેલા ત્રણેય સમાનાર્થી છે. યજમાન એ મહેમાનનો વિરુદ્ધાર્થી શબ્દ છે. 285 તાલાવેલી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તાલાવેલી લાગવી એટલે આતુરતા હોવી. 286 અઢિયાના એકમના લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તો લઘુ કૌમુદી. 287 મારું જનાવર કપાય છે. રેખાંકિત શબ્દના આધારે નીચે આપેલ શબ્દમાં અલગ પડતો શબ્દ શોધો. બસો 287 રેખાંકિત શબ્દ છે જનાવર. તો ઢોર, પશુ, પ્રાણી ત્રણેય એક જ છે, જ્યારે અલગ પડે છે વેણું. 288 તને ઓળખું છું માં કાવ્યનો પ્રકાર. બી ઉર્મી ગીત છે. 289 નીચે આપેલ શબ્દમાં આંખ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. 289 ડી, તો પાંખ. નયન, નેત્ર અને ચક્ષુ આંખનો સમાનાર્થી છે, ત્યારે જવાબ આવશે પાંખ. 290 ખાલી જગ્યાની યાદમાં ગાંધીનગર શહેર વસાવવામાં આવ્યું હતું. તો સી મહાત્મા ગાંધી. ગાંધીનગર કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? 291. જવાબ આવશે સી 30 સેક્ટર છે કુલ. 292 નીચે આપેલ શબ્દમાં જુદો પડતો શબ્દ શોધો. અલગ પડતો શબ્દ. સાપ્તાહિક, વાર્ષિક, શૈક્ષણિક અને પાક્ષિક. તો શૈક્ષણિક આવશે. 293 જીવન તો મૃત્યુ, તો આશા તો વિરુદ્ધાર્થી શબ્દ છે અહીંયા, તો નાશા તો નિરાશા. 294 શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવશે? 294 સૌ પ્રથમ શબ્દ. ચલો મિત્રો, કોમેન્ટમાં જવાબ આપી દો. ખમ્મા, ગૌરી, ક્ષમાક, વરસાદ. એ, બી, સી અને ડીમાંથી કયો જવાબ આવશે? પહેલો જ શબ્દકોશ ક્રમ ગોઠવતા. ઓકે, સરસ. જવાબ આવશે ક્ષમા, કારણ કે ક અને ખ ની વચ્ચે ક્ષ આવશે. 295 નીચે આપેલ શબ્દોને શબ્દકોશ ક્રમ મુજબ ગોઠવતા કયા શબ્દ સમૂહ યોગી કહેવાશે? કેરમ, કંપાસ, કાગળ અને કલમ. શબ્દકોશ ક્રમ મુજબ ગોઠવવાના છે. તો જવાબ આવશે કમળ, કંપાસ, કાગળ અને કેરમ. બી આવશે. નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતો ત્રીજો શબ્દ કયો આવે? ઉપવન, ગિરિવર, ધરતી અને અભિનંદન. ત્રીજો શબ્દ પહેલો અભિનંદન આવશે, પછી ઉપવન આવશે, ત્રીજું ગિરિવર આવશે, ચોથું ધરતી આવશે. 297 નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતો કયો વિકલ્પ યોગ્ય છે? સારસ, સફેદ, સુંદર, સિંચાઈ ને સૈનિક. તો પેલું સફેદ, સારસ, સિંચાઈ અને સૈનિક, એટલે જવાબ આવશે એ. 298 શબ્દકોશના ક્રમ મુજબ કયો વ્યંજન સૌથી છેલ્લે આવશે? આપેલ જે વ્યંજન છે ક, ક્ષ, મ અને જ, તો સૌથી છેલ્લે કયો આવશે?
સી મ આવશે. ગાંધીનગરમાં કુલ ઊભા માર્ગો કેટલા છે? તો 8 ઊભા માર્ગો છે. ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે? પ્રશ્ન બીજો વખત આવી ગયું. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ચુમો કોના પર બેસીને પરણવા ગયો હતો? તો હાથી પર. 302 લીલુંછમ નગર તરીકે કયું શહેર જાણીતું છે? તો ગ્રીન સિટી તરીકે ગાંધીનગર ઓળખાય. નીચેના શબ્દોનો શબ્દકોશ મુજબ ગોઠવતા બીજા નંબરનો કયો શબ્દ આવે? 4 શબ્દો આપેલા છે: તણખો, તોફાન, તિમિર અને તૈયારી. તો બીજા નંબરનો તિમિર આવશે. પેલું તણખો આવે, બીજું તિમિર. 304 નીચેના વાક્યમાં દ્વિરૂપત શબ્દ જણાવો. ખેતરમાં કામ કરતો મજૂર રાતોરાત ભાગી ગયો. તો જવાબ આવશે ડી, રાતોરાત દ્વિરૂપ શબ્દ છે. 305 નીચેના કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી? છમ છમ, ઠેઠ ઠેઠ, ખ ખ, ફટ ફટ. રવાનુકારી, રવ એટલે અવાજ. તો ઠેર ઠેર એ રવાનુકારી નથી, એ દ્વિરૂપ શબ્દ છે. 306 નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂપ શબ્દ નથી? ગામે ગામ, મનોમન, સડસડાટ, રોજે રોજ. દ્વિરૂપ શબ્દનો એવો 306 સડસડાટ એ દ્વિરૂપ નથી. વિરામચિહ્ન ઓળખો. તો મિત્રો આ વિરામચિહ્ન ઓળખવાનું છે. જવાબ આપી દો. ગુરુ વિરામ, અર્ધવિરામ ચિહ્ન, અર્ધવિરામ કે પૂર્ણ વિરામ. કોમેન્ટમાં જવાબ આપી દો મિત્રો. A, B, C કે D? ઓકે, સરસ. એ અવતરણ ચિહ્ન તો નથી. વિરામ ગુરુ વિરામ આવશે. અવતરણ ચિહ્ન સિંગલ અને ડબલ અવતરણ ચિહ્ન. જ્યારે અર્ધવિરામ આવું આવશે અને પૂર્ણ વિરામ આવશે ત્યારે ગુરુ વિરામ છે. 308 હા જોવાય વળી. 308 વિરામ ચિહ્ન ઓળખો. અર્ધ વિરામ ચિહ્ન, સરસ. 309 વિરામ ચિહ્ન ઓળખો. પૂર્ણ વિરામ ચિહ્ન આવશે. 310 વાહ, મહેશ, નરેશ અને યોગેશ ત્રણેય પાસ થયા. આ વાક્યમાં કયા વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ઉદ્ગાર, પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ કે આપેલ ત્રણેય? 310 ઉદ્ગાર, પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ? તો ડી આવશે. ત્રણનો ઉપયોગ થઈ ગયો છે અહીંયા. આ ઉદ્ગાર છે, અલ્પ વિરામ છે અને છેલ્લે પૂર્ણ વિરામ છે. 311 સાચી રીતે વપરાયેલા વિરામ ચિહ્નો વાળું વાક્ય શોધો. કોઈના બોલાયેલા શબ્દ હોય ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડબલ અવતરણ ચિહ્નની અંદર આવશે. તો શિક્ષકે કહ્યું કાલે રામનવમીની રજા છે. તો બી આવશે જવાબ. 312 નીચેનામાંથી કયા વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે? ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ. ડી આવશે. નીચેના વિરામ ચિહ્નોમાં અવતરણ ચિહ્નને ઓળખો. અવતરણ ચિહ્ન કયું છે? એમાં આપ્યું, બીમાં આપ્યું, એ અને બી બંને કે એક પણ નહીં? તો આ પણ અવતરણ છે, આ પણ અવતરણ છે. આ સિંગલ અવતરણ, આ ડબલ અવતરણ. તો જવાબ આવશે એ અને બી બંને. નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનો છે. ઉમિયા, કાર્તિકેય, ગણેશ, પ્રદક્ષિણા અને તીર્થ. તો પેલું ઉમિયા આવશે, બીજું કાર્તિકેય આવશે, ત્રીજું ગણેશ આવશે, ચોથું તીર્થ આવશે, પછી પ્રદક્ષિણા આવશે.
અને જવાબ આવશે એ. તો અહીંયા મિત્રો ગુજરાતીના કુલ 314 જેટલા પ્રશ્નો આપણે સોલ્યુશન કર્યું છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખો. આપનો ખૂબ ખૂબ આભાર.